गेटा बकरा चल जो देखो થઈ ગયા છે અમે નજારો જોયા જેવો છે ના કેમ્પિંગ માટેનો પૂરો સામાન તો કેવું જ કરાવજો તમારે કૂવો આવી ગયો ના આજે રાઈટ કૂવો બતાવીએ તમને અમે આ ઝરણું ચાલુ છે કેટલા ફૂટે પાણી 10 ફૂટે અરે 10 ફૂટ ગયા 2-3 ફૂટે પાણી હા આટલું ઉપર કયા માટે પાણી રહે કૂવાનું સક્સેસ પાણી સિવાય નહીં આટલા ખાલી લોકેશન છે માતાજી આલેલું આટલા જ પાણી થાય પીવા માટેનું પાણી ચોખ્ખું છે આજે નામમાં એવું હતું કે પાણી નહીં આવે એને ટ્રાય માર્યો આ ડંકી ચાલુ કરી જોઈ ને પાણી આવ્યું હા એકદમ ચોખ્ખું પીવા લાયક પાણી છે હજી ઓકે ગાઈસ આજે આગળ ચાલી રહ્યું છે અને અમે આ ઝરણું ચાલે જો કેમ્પિંગ માટે આવેલા છીએ વાતાવરણ બહુ સુંદર અને રમણીય છે બહુ ધ્યાન રાખવું પડે છે પથ્થર છે બધા પહાડી વિસ્તાર છે બહુ ધ્યાન રાખી ચાલવું પડે છે તો આજે જોઈ રહ્યા છો તમે બહુ ખૂબ સુંદર નજારો છે હા નીચે ઉતરવું પડશે ને આ નાનું ઝરણું છે અહીંયાથી પણ પાણી આવે છે અહીંયા જંગલ એરિયા છે અને એમાં આજે કેમ્પિંગ કરવા હતા મેડમ ભાઈ આજે અમે આવ્યા હતા આજે મોર્નિંગનો ટાઈમ બરાબર અને વિડીયો માટે આવ્યા હતા લોકેશન છે અને આ બહુ આનું છે એને કેમ્પિંગ કરવાનું છે આવી જાય ભય આપણો નાગરા નજારો બતાવું તમારો ઓરિજિનલ નજારો જરા આવી ગયો આપણો અરે ગુડ અરે ગોલે
हवा चल रही है ना मस्त। ओहो बल्ले बल्ले ट्रेन बनवाना शुरू थे हमारे। तो गाइड चाय बनाने के लिए गाइड कनू जी पानी निकाल रहे हैं कैंपर से। देखो हमने सारा सामान बाहर निकाल दिया है, टेंट वेंट बांध के सब कुछ रेडी कर दिया है अभी। हाँ ચા બની જશે ગાઈસ। અત્યારે નાનો આવે છે બરાબર, પછી પાણી લેશું અને અહીંયાથી શુદ્ધ પાણી આવે છે, નદીનું પાણી એટલે મસ્ત છે। અને કેટલું જોઈશું થોડું વધારે નહીં, થોડું નાખવું પડે છે, વધારે નથી નાખવું પડતું બરાબર। અને પાણી લઈ લીધું છે અમે બરાબર, અને પૌવા સોફ્ટ બની ગયા છે બરાબર। પાણીમાં પૌવા ધોઈ એટલું કરી દઈશું ગાઈસ। આજે સુંદર નજારો છે, સુંદર પવન આવે મસ્ત થઈ ખાવાનું એનું મન થઈ જાય થઈ જશે બરાબર। બાદ મારા બટાકા બફાઈ અને તૈયાર થઈ ગયા છે બરાબર। ને આજે ફર્સ્ટ ક્લાસ બટાકાના પૌવા બનાવેલા છે અમે બરાબર। અને આ સાલું રળી રળીને જતું રહેશે એટલે એને બહુ જોખમી કામ છે આ। અત્યારે નદીનો કિનારો છે એટલે માટે બસ એટલું જ હા મારા બટાકા પૌવા બની ગયા છે। ઝૂમ આ શું પાણીનો નજારો છે, આ ઓટોમેટિક આ કેટલું પાણી સુંદર આવે છે, આમ રમણીય છે બરાબર। ઓકે તો અમે પૌવા માટે બટાકા કાપીને રેડી કરી દીધા છે, હવે ખાલી પૌવા બનાવવાના બાકી છે બરાબર। અમે બનાવીશું પૌવા સમાપ બનાવવાના છે બરાબર। તો સૌથી પહેલાં જીરું છે, જીરું આ જીરું નાખીશું બરાબર અંદર, જીરું નાખ્યું બરાબર, થઈ ગયું જીરું બરાબર। પછી એના પછી નાખીશું થોડી બરાબર, આપણે થોડું બસ પેલા ધોણા લાવજો, સિંગના ધોણા લાવજો જલ્દી, શેકાય ને તો એનો સ્વાદ સારો રહે સિંગના દાણા। આ લીલા મરચાં બરાબર, અમે થોડા લીમડાના પાંદા નાખી દઈશું, લીમડા છે આ લીમડા થોડા વધારે આવી ગયા। બટાકા ગાઈસ હવે અમે બટાકા નાખી દીધા છે, આ થોડા ટામેટા નાખી દીધા બરાબર, અને મિક્સ કરી દીધું એમાં થોડી, એટલે વરિયાળી પણ શેકાઈ જાય થોડી, આ વરિયાળી બરાબર, એટલે સ્વાદ અનુસાર સારું રહેતું હોય છે બરાબર। ગાઈસ થોડા તલ નાખીશું બરાબર, તલ આ થોડા તલ છે, આ સ્વાદ માટે સારું રહેશે બરાબર। અને હવે એટલું થઈ ગયું, થોડું શેકાઈ જાય બરાબર, મિક્સ કરી દીધા બરાબર, થઈ ગયું મિક્સ। અને અમે હવે આમાં થોડા મરી મસાલા નાખી દઈશું, બધું મસાલા મિક્સ મસાલા, અને નમક નાખીશું આ બદલે બરાબર, થોડું એક નમક બરાબર। પછી આજે મિરચી, લાલ મિરચી નાખીશું બરાબર। પછી આ છે હલ્દી બરાબર, હલ્દી પાવડર થોડું નાખીશું બરાબર, થોડુંક જાદુ હોય તો સારું ને। છે દાણા જીરું, ગાઈસ દાણા જીરું દાણા નહોતા એટલે મેં દાણા જીરું થોડું નાખ્યું, એટલે ખટ્ટ મીઠું સ્વાદ હોય તો સારું રહે બરાબર છે। અને આ બાજુ બધું મસાલા મિક્સ કરી દઈએ બરાબર છે, એટલે શેકાઈ જાય મરચું ને એવું બધું। અમારે થોડું મરચું હોય ને એટલે આ મરચું નાખવાનું કારણ એક જ કે થોડું તીખું સારું। આ પૌવા નાખીએ બરાબર હવે, એટલે અમે
પૌવા નાખી દઈએ અંદર, સોફ્ટ થઈ જાય એટલા માટે અમે તો પૌવા નાખીએ છીએ, બરાબર છે. પૌવા બનાવી દીધા છે, ફાઇનલી અમારા પૌવા બની જશે, બરાબર. તો અમે આ પૌવા નાખી દીધા અને અમે મિક્સ કરી દઈશું. હવે ગાઈસ, આજે અમારા પૌવા બની અને તૈયાર થઈ ગયા છે. અમે લાસ્ટ અમારું આ બાકી છે, એટલા માટે અમે થોડા ધનિયા નાખી દઉં. ઠીક છે, આ ધનિયા નાખ્યા, બરાબર. એટલે આ લીલા ધનિયા છે, બરાબર, લીલા ધનિયા છે. અને આ સ્ટોપ થઈ ગયા છે. આજે અમારા ફર્સ્ટ ક્લાસ પૌવા બની અને એકદમ ઇઝી સ્ટાફ બની ગયા છે, બરાબર. એનો સ્વાદ મુજબ સરસ પૌવા બનાવી દીધા છે, બરાબર. થેન્ક યુ. હવે ભાઈજી તમે વિડીયો બંધ. કનાજી પૌવા તો ટકાટક બનાવી દીધા છે, ખાલી એમાં સેવ નાખવાની બાકી છે. સેવ નાખીને પૌવા અમારા થઈ ગયા છે તૈયાર. પૌવા તો કનાજી એક નંબરના બનાવી દીધા, બસ ખાલી એનો ટેસ્ટ કરવાનો બાકી છે કે પૌવા સેવા બન્યા. તો અમે ટેસ્ટ કરી લઈએ. પહાડોમાં ઘૂમવાની મજા જ અલગ આવે છે ના કનાજી? તો કેમ્પ અમારું સમાપ્ત થયું છે આજ.